જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય મા હિંગરાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આપણી સમક્ષ એક એવો વિષય કે આખા યુટ્યુબમાં તમે શોધી વળશો તો તમને આ વિષય પર વિડીયો નહીં મળે. દેવગતિની મર્યાદા, દેવગતિના નિયમો, દેવગતિનું પાલન, દેવગતિના અનુષ્ઠાન, એવા ઘણા વિષય પર ચર્ચા અને વિચારણા થઈ છે. પણ ફક્ત પહેલી વખત તમારી સામે કે દેવગતિની મર્યાદા અને મર્યાદા પર અને દેવગતિની શું મર્યાદા હોય, મર્યાદા પર વિડીયો લઈ આપની સમક્ષ આજે આવ્યો છું. ઘણા બધા વિડીયો બનાવ્યા, માતાજીની મહેરબાની અને દયાથી આજ સુધી કોઈ વિડીયો પર કોઈ કોમેન્ટ ખરાબ નથી આવી. અને વિશ્વાસ છે કે આપણા વિડીયો પર કોઈ દિવસ કોઈની ખરાબ કોમેન્ટ નહીં આવે. કારણ કે લોકોને છેતરવાનું, અંધારામાં રાખવાનું અને લોકોને ઠગવાનું એવું આપણું વ્યક્તિત્વ નથી હોતું કે આપણો કોઈ વિચાર હોતો નથી. આપણે જે કંઈ વિડીયો બનાવીએ છીએ ને આપણી સમક્ષ રજૂ કરીએ છીએ એ દેવગતિને લગતા હોય છે. તો આજે અને આજનો વિષય આપણી સામે જ્યારે લઈને આવ્યો હું ત્યારે દેવગતિની મર્યાદા. જીવનમાં ભુવા હોય, ભક્ત હોય, સેવક હોય, સાધુ હોય, સંત હોય, કોઈ બી વ્યક્તિ હોય, ગૃહસ્થ જીવન જીવતા હોય, સંસારી હોય, દરેકને પોતાની મર્યાદામાં રહેવું પડે. તો મર્યાદા, આ દેવગતિની મર્યાદા શું છે એ વિષય પર આપણે જ્યારે ચર્ચા કરવાના હોય ત્યારે આજનો વિષય આપણી સમક્ષ ચેહરધામ ભરૂચ ચેનલની અંદર દેવગતિની મર્યાદા. તો કે જીવન જીવવા માટે આજનો સમય કટોકટીનો સમય, એટલું વ્યસ્ત જીવન, પરસ્પર માણસ એકબીજા પર કેવી રીતે વિશ્વાસ મૂકવો એ પણ ઘણું મહત્વનું છે. અને આવા સમયની અંદર માણસને ઓળખવા માટે ઘણો ટાઈમ લાગી જાય છે. સવારે કોઈ મળે પૂછે કે કેમ છો તો સમજી લેવું કે સાંજે તમારું કામ છે. આવી સ્વાર્થ ભરેલી આ દુનિયાની અંદર માણસ કેવી રીતે બીજા માણસ પર વિશ્વાસ મૂકી શકે? સવાર, સાંજ, બપોર અને રાત્રિ, એક જ દિવસની અંદર બધા જ કાળ જેને દેખાતા હોય એટલે જીવન. સવારે ઉઠે એટલે સત્યુગ ચાલુ થાય, દીવા બત્તી ધૂપ આ તે. બપોરે 12 વાગે અને જમવા બેસે, જમતા જમતા માણસની અંદર કલયુગ ચાલુ થાય કે આજે કોનું કરી નાખવું. અને પાછો સાંજ થાય એટલે પાછી રામ રાજ્યની સ્થાપના થાય, ઘર, કુટુંબ, છોકરા, બૈરા આ તે બધું. એટલે એક જ દિવસની અંદર માણસને અત્યારે 3 યુગનો અનુભવ થઈ રહ્યો છે. આવા કળી કાળની અંદર માણસ જો પોતાની મર્યાદા ભૂલી જશે તો આવનાર પેઢી માટે અથવા આવનાર સમય માટે આ માણસને એની કંઈક કાર્ય કરેલું હશે, કંઈક ભક્તિ કરેલી હશે, પાણીના વેઠે જશે. આખા પ્લેટફોર્મ પર આખા પડદો વ્હાઈટ હશે, પણ એ વ્હાઈટ પડદાની અંદર એક કાળું ટપકું હશે. એ ટપકું માણસને જિંદગી જીવવા નહીં. એટલે દેવગતિની અંદર જ્યારે ઉતરો છો ને, દેવગતિની અંદર તમે આવો છો ત્યારે લોકો તમારાથી પ્રભાવિત થતા હોય છે, તમારું અનુશાસન કરતા હોય છે, તમારા વિચારોને એક્સેપ્ટ કરતા હોય છે. ત્યારે તમારી પણ કંઈક મર્યાદા બનતી હોય છે કે તમે એ મર્યાદાની અંદર જીવો. કેમ કે તમારા વિચારો, તમારું આચરણ, તમારું ચાલચલન દેવગતિમાં સેવાની જરૂર છે, જેટલી ભક્તિની જરૂર છે એટલી જ જરૂર આ દેવગતિની અંદર મર્યાદાની છે. મર્યાદા વગરનું જીવન વ્યર્થ છે. ભગવાન શ્રી રામ હોય તો એ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે. વડીલ હોય, ઘર હોય, એક ઝાડ, એનું થડ, પાંદડા, ફળ, ફૂલ, ડાળીઓ, અનાદિનો ભાર ઉચકીને ફરતો હોય છે.
એક વડીલ, એક સંત, એક સાધુ, એક માતાજીનો સેવક એ થરની સમાન છે. ભાર આખી દુનિયાનો હોય છે, પણ પોતે પોતાના મૂળ વિચારોની અંદર રહેવાની જરૂર છે. ઘણા બધાની કોમેન્ટ અને ઘણા બધાની મેસેજ કે ઘણા બધા ભુવા આવું કરતા હોય છે અને આવી ચાલચલણ હોય છે, છતાં પણ દેવ એમનું કામ કરતું હોય છે. એનું કારણ શું? તો એ વિષય પર વાત કરીએ ત્યારે એક માં હોય છે અને ઘર હોય છે. જ્યારે એના પિતા જ્યારે બાળકને દંડ કરવા માટે કોઈ કાર્ય, કોઈ ખરાબ વસ્તુ કરે ત્યારે દંડ કરવા તૈયાર થાય, ત્યારે માં વચ્ચે પડે, ના ના હવે એ સુધરી જશે, આટલી વાર એને જવા દો, આટલી વાર એને જતું કરો, એમ કહી અને બાપ પાસેથી બાળકને છોડાવે છે. કેમ કે માં છે, માં છે એટલે જતું કરે છે. એવી રીતે તમે તમારી મર્યાદા ચૂકશો અને તમે તમારી મર્યાદા ભૂલશો એટલે એક વખત, બે વખત ને 3 વખત જતું કરશે. પણ જ્યારે સમય આવશે એટલે તમારે એની તૈયારી રાખવી પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે ઘણા બધા દેવગતિના નામે, અને દેવગતિની મર્યાદા શું છે તો તમને જણાવું સાહેબ, કે દેવગતિની અંદર જ્યારે તમે દેવગતિની અંદર ઉતર્યા છો, દેવગતિની અંદર તમે જ્યારે કાર્ય કરી રહ્યા છો, આવનાર કોઈ પણ સ્ત્રી હોય એ તમારી બેન સમાન હોવી જોઈએ, તમારી માં સમાન હોવી જોઈએ. આવનાર કોઈ બી વ્યક્તિ કરોડો રૂપિયાનો માલિક હોય, કરોડોની સંપત્તિ હોય, તમારા માટે કાગળ સમાન હોવી જોઈએ. આવનાર કોઈ પણ વ્યક્તિ લોભ, મોહ, માયા, પ્રલોભન આપતી હોય તે વખતે એને કહી દો કે સાહેબ તારી દુનિયા તને મુબારક, મને મારા દેવની વેણની કિંમત છે. સાહેબ તમે એ નહીં ભૂલો તો દેવ જિંદગીમાં તમને નહીં ભૂલે. એની જવાબદારી હું લઉં છું. દેવગતિની અંદર જે ઘણા બધા નિયમોનું પાલન નહીં કરો ચાલશે સાહેબ. સાંજે 6 વાગે કે 7 વાગે દીવા નહીં કરો ચાલશે. કદાચ એક દિવસ દીવાબત્તી લેટ થઈ જશે તોય ચાલશે. કદાચ એક દિવસ દેવને ફૂલ નહીં ચડાવો તોય ચાલશે. પણ દેવગતિમાં એક મર્યાદાનું રીતો ઓળંગ્યો તો નહીં ચાલે. કારણ કે મર્યાદા એ મહત્વની તમને નહીં પણ તમારા દેવને પણ કલંકિત કરશે. અને જ્યારે દેવ કલંકિત થાય ત્યારે દુનિયામાં દેવ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. વિશ્વાસ ઉઠવાના કારણે ઘણા બધા ભુવા હોય, ભક્ત હોય, માતાજીના સેવક હોય, અને આ વિશ્વાસના લીધે દુનિયા ચાલી રહી છે. શક્તિ પહેલા હતી, છે અને આ જીવન રહેવાની છે. પણ આ શક્તિને, આ દેવી તાકાતને સાચવવાની જવાબદારી કંઈક ને કંઈક આ સેવકોની, માતાજીના ભુવાની અથવા સંતોની, સાધુઓની છે. અને આ જવાબદારીમાંથી, આ મર્યાદાનો ઉંબરો જ્યારે ઓળંગી અને કોઈ ખરાબ કાર્ય કરે છે, છતાં દુનિયા જાણતી હોય છે કે ખરાબ કાર્ય કરે છે, સાહેબ તે વખતે તમારા દેવ પરથી માણસનો વિશ્વાસ ઉઠી જશે અને દેવનો વિશ્વાસ તૂટી જશે. એટલે ભુવાપણી હોય, દેવગતિ હોય, દેવગતિની અંદર મર્યાદા એ મહત્વનો મુદ્દો છે અને મહત્વનો ભાગ છે એવું કહીએ તો ચાલે. જે રીતે દેવગતિની અંદર, જે રીતે મંદિરની અંદર છબી ના હોય, કોઈ ફોટો ના હોય, શ્રીફળ ના હોય, ત્યાં સાહેબ કોઈ નમસ્કાર કરતું નથી. અને દેવગતિની અંદર જે માણસની અંદર મર્યાદા ના હોય, મર્યાદા સાહેબ દેવગતિની મર્યાદા છે બોલવામાં મર્યાદા, ચાલવામાં મર્યાદા, બેસવા ઉઠવામાં મર્યાદા, સાહેબ ફરવામાં મર્યાદા, પહેરવા ઓઢવામાં મર્યાદા. દેવગતિની અંદર બધી જ મર્યાદાઓ જરૂરી છે. એક બાજુ તમે દેવને લઈને ચાલી રહ્યા છો અને એક બાજુ એવા લોકોની જોડે તમે બેસી રહ્યા છો, એવા લોકોની સાથે તમે ઉઠી રહ્યા છો જે દુનિયાની નજરોની અંદર અને હકીકતમાં લોકોનું કાર્ય ખરાબ છે, એમની વૃત્તિ ખરાબ છે, એના વિચારો ખરાબ છે. સાહેબ એવા લોકોથી દૂર રહો. તમે એમ વિચારતા હો કે એ લોકો જોડે ફરવાથી આપણને શું ફેર પડે? સાહેબ આપણને નહીં, આપણા દેવને ફરક પડે છે.
વિચાર આચરણ દેવગતિમાં જરૂરી છે. વાઇબ્રેશન, શરીરના વાઇબ્રેશન, વિચારોનું વાઇબ્રેશન, સાહેબ એની અસર આવે. એટલે જે વાઇબ્રેશનો, જે વિચારોની અસર આવે છે, જેના લીધે તમારા દેવની, તમારા મઠની તાકાત ઘટતી જાય છે, વધતી નથી. વિચારો સાહેબ શુદ્ધ હોવા જોઈએ. માણસ અંદરથી ચોખ્ખો હોવો જોઈએ. નાવાથી, ધોવાથી, કપડાં પહેરવાથી માણસ ચોખ્ખો નહીં હોતો. અંદરથી એના વિચારો, અને વિચારો સાહેબ કોઈ ઇન્જેક્શન હોતું જ નથી. આ વિચારોની કોઈ ઇન્જેક્શન કે કોઈ દવા નથી મળતી. આ બધું લોહીની અંદર જ હોય. પણ લોહીના શુદ્ધિકરણ માટે સારા વિચારો જોડે બેસવું, ઉઠવું જરૂરી છે. ગમે એટલું લોહી શુદ્ધ હોય, લોહીના ગુણો હોય, પણ સાહેબ તમારું વિચાર આચરણ, બેઠક ઉઠક ખરાબ સંગત ને ખરાબ લોકો જોડે થાય ને, એટલે તમારા વિચારોમાં પરિવર્તન થતા વાર ના લાગે. સાહેબ સારો વિચાર આવતા વાર લાગે છે, ખરાબ વિચારને આવતા વાર નથી લાગતી. એટલે આ દેવગતિની અંદર મર્યાદા ખૂબ જ જરૂરી છે. મર્યાદા અને મર્યાદા જીવન માણસને બીજા માટે તમે આદર્શ બની જાઓ છો. તમારું જીવન લોકો જોતા હોય છે, અને જીવન જીવવાની લોકો તૈયારી કરતા હોય છે. અને કંઈક એક નાનો અમથો કલંક, નાનો અમથો દાગ તમારા જીવનની, તમારી ભક્તિની, તમારી સેવાની, જે કંઈ તમે સારા કાર્ય કર્યા છે, એક નાનો અમથો દાગ કંઈક લોકોને છેતરવા નીકળે છે. પણ એ લોકોને ખબર નથી કે એક નાની કમથી તમારી ભૂલ, નાની કમથી તમારી લાલચ, નાની કમથી તમારો લોભ, આ દાગ સાહેબ એ તમને, તમારા જીવનને, તમારા દેવગતિને સમાપ્ત કરી નાખશે અને પૂર્ણ કરી નાખશે. જે વિશ્વાસથી, જે ભાવથી માણસ આવતો હશે ને, આવશે સાહેબ, એની મજબૂરી હશે, તમારી પાસે આવશે, પણ અંદરનો ભાવ નહીં રહે, અંદરનો વિશ્વાસ નહીં રહે. એટલે પાપનો બાપ કોણ? તો આ કલંક ને દાગ એ પાપનો બાપ છે. જેની પર માણસ ને દાગ લાગી જાય, દાગથી મોટું આ દુનિયામાં કોઈ વસ્તુ નથી હોતી. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. આજનો વિડીયો લાંબો થઈ રહ્યો છે, પણ ટૂંકમાં વાત કરું તો દેવગતિમાં જેવી રીતે નિયમો જરૂરી છે, તેવી રીતે દેવગતિમાં મર્યાદા જરૂરી છે. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. આજનો વિડીયો લઈને અને આવનારો વિડીયો આપણી સમક્ષ લઈને આવ્યાનો છું. તારે કે ઘણી વખતથી કોમેન્ટ આવી રહી છે ભાઈની, તમે પણ વાંચી છે કે ભૈરવ સાધના, તો બટુ ભૈરવ, રુદ્ર ભૈરવ, કાળ ભૈરવ, ઉગ્ર ભૈરવ, ભૈરવના અનેક રૂપ છે. અને આ અનેક રૂપોને કઈ રીતે પૂજાય અને કઈ રીતે, જેવી રીતે દેવી શક્તિની અંદર દેવી આરાધના માટે, દેવી સાધના માટે અથવા દેવી શક્તિ માટે જે કંઈ કરો એ પહેલા ભૈરવની જોડે જરૂરિયાત છે ને છે. એ વિષય પર આવતો વિષય અને આવતો વિડીયો આપણી સમક્ષ લઈને આવવાનો છું. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.